પૈસા છે બોલો ચાલુ જ છે વિડીયો. જયંબા દેખુપલાઈમાં આજે આપણે આંગણે ખરેખર મહામુલા મહેમાન છે પરેશભાઈ દાણી. આ વર્લ્ડ ફેમસ સ્પેસ લીડર છે. વર્લ્ડ ફેમસ સ્પેસ લીડર છે. તમે નેટ ઉપર નાખશો કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એમણે ફેસિલિટી કરેલું છે. એવા ઘણા બધા મહાનુભાવોનું ફેસિલિટી કરેલું છે અને મારા અંગત સ્નેહી બની ગયા છે અને ખૂબ પ્રેમથી બધા જોડાયેલા છે. અને હું પરેશભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ બોલે. લક્ષચંડીની તૈયારીના પૂર્વ સંધ્યાએ દર્શન કરવા અને એટલી બધી આપણાથી આવિર્ભૂત થયા છે એટલા બધા એને લાગણી ઉત્પન્ન થઈ એટલે સ્પેશિયલ અમદાવાદથી નહીતર આપણે એમની ઘરે જવું પડે આમંત્રણ દેવા એવી એ મહાન વિભૂતિ છે. અને પરેશભાઈને વિનંતી કરીશ કે 5 શબ્દ 10 શબ્દ જે ઠીક લાગે એટલું સરસ બધું બોલે. અત્યારે માંડલની અંદર અંબારિયા મંદિરમાં સંપૂર્ણ જવાબદારી મુકેશભાઈએ લઈ અને ભૂતપૂર્વ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી છે. બેંક ઓફ ઇન્ડિયા જોડે મારો એમની ચેરને બધા જોડે ઘણો સંબંધ છે અને એમણે આ સેવાનું ભગીરથ કામ ઉપાડ્યું અને ચંડી પાઠના યજ્ઞો અહીંયા કરવાના એટલે માતાજીની ઉપાસના જે બી લોકો કરતા હોય વર્ષોથી એટલે મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં રાજા રજવાડાઓ એમના રક્ષણ માટે ચંડીપાઠના યજ્ઞો કરાવતા હતા. આપણા ઋષિમુનિઓ બી એમની રક્ષા માટે ચંડીપાઠના યજ્ઞો કરાવતા હતા એવું મારા ધ્યાનમાં છે. પણ લગભગ 100-200 વર્ષથી ક્યાંય આવો લક્ષચંડી યજ્ઞ કોઈએ કર્યો હોય એવું સાંભળવામાં નથી આવ્યું. અને આજે આ પંથકમાં મુકેશભાઈ જેવા સાહસ કરી અને આટલી બધી મોટી જવાબદારી લઈ અને આ લક્ષચંડી યજ્ઞ કરવા માટે કટિબદ્ધ થયા છે અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ થવાના આવે છે. 5-10 દિવસ જ બાકી છે અને વર્લ્ડમાંથી આપણા માંડલ સંપ્રદાયના સંભાળિયામાંના જે બી શિષ્યો છે એ ભાવનાના કારણે અહીંયા ખેંચીને આવ્યા અને આ યજ્ઞમાં એ લોકો બેસશે. યજ્ઞમાં જે આહુતિ થશે મંત્રોચ્ચારની 500-700 મંત્રો આપણા બોલાશે અને ચંડીપાઠ સમજો કે ભાઈ 1.25 લાખ ચંડીપાઠ થાય ત્યારે લક્ષચંડી યજ્ઞ કરી શકાય. અને એમાં જે લોકો બેસે એમની દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે એવું મારું માનવું છે. અને જેને બી જે બી તકલીફ હોય એ સંકલ્પ લેતી વખતે પોતાના મનમાં કે મૌખિક કે મારે આ પ્રોબ્લેમ છે તો હું એવું માનું છું કે આ દુર્ગા માતા કે જે બી માતાના સ્વરૂપ છે આદ્ય શક્તિ છે એ આદ્ય શક્તિ દરેકની મનોકામના પરિપૂર્ણ કરતી હોય છે એવું મારું માનવું છે. કારણ કે મારા ફાધર જે હતા ને એ બી માતાજીના ભક્ત હતા અને એ જીવ્યા ત્યાં સુધી અનાજ નથી ખાધું અને સત્સંગી યજ્ઞ મારા ત્યાં ગામ કર્યો હતો કે ભાઈ એમને જેટલું બી ધન દોલત હતી એ બધી એમની જતી રહી. એ પછી એમને એમ થયું કે ભાઈ આ યજ્ઞ હું કરું. એમના જેટલા બ્રાહ્મણ મિત્રો હતા તો એ જમાનામાં એમને આ યજ્ઞ કરેલો અને એનું ફળ એમને એવું મળેલું કે જ્યારે બી હું બહાર નીકળ્યો તો પહેલી મુલાકાત મારી ઇન્દિરા ગાંધી જોડે થઈ. એ પછી હું અમેરિકામાં 1983માં ગયો તો રોનાલ્ડ રેગનની મુલાકાત થઈ, બિલ ક્લિન્ટનની થઈ. ત્યાં આગળ મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો. એ પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK અને આપણા જેટલા બી ઇન્દિરા ગાંધી પછી વડાપ્રધાન થયા
અને રાષ્ટ્રપતિ થયા, હા. એ બધાને મને સર્વિસ આપવાનો મોકો મળ્યો. એટલે પ્રતિષ્ઠા તો મળી, હા. જોડે પૈસો બી મળ્યો. એટલે હું એવું માનું છું, અને માતાજીની હું નાનો હતો 5-7 વર્ષનો, ત્યારથી માતાજીની અંબેમાની હા. પૂનમ ભરતો હતો. હા, હા. ચાલતા અમારા ગામથી 125 કિલોમીટર થાય હા. ખેડ બ્રહ્મા. હા. અને ખેડ બ્રહ્મા એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. એવું છે. શાસ્ત્રોમાં હા, લખ્યું છે. છે. એ પછી મોટા અંબાજીએ ગયા, હા, હા. એવી સ્ટોરી છે. હા, હા. એટલે માતાજીના આ યજ્ઞમાં જે લોકો બેસશે એમાં મારી અંગત માન્યતા છે કે એમાં કોરા કપડાં પહેરીને બેસે તેનો લાભ વધુ મળે. ચોક્કસ. હવે જે લોકો યજ્ઞમાં બેસતા હોય તે ગર્ભ શ્રીમંત હશે એવું હું માની લઉં છું. બરોબર. તો પોતે જેટલા બી દિવસ બેસે એટલા દિવસ દરેક ભૂદેવોને, ફેમિલીને હું આગ્રહ કરીશ કે ભાઈ બધી તમે કોરા કપડાં પહેરજો, કે જેથી તમને યજ્ઞનો 100% લાભ મળે. ધોયેલા કપડાં બી ચાલે, એમાં વાંધો નથી, પણ પર્સન્ટેજ ઓછા વધતા થઈ શકે. હા, હા. એટલે વર્લ્ડ વાઇઝ જે મેં આ માતાજીનો પ્રચાર બી કર્યો છે, હા. લોકોને ધર્મ તરફ બી લઈ ગયો છું. એ આશયથી મેં જેટલાને તાત્કાલિક જે ફાયદો થયો ને, એમાં જેને સજેસ્ટ કર્યું કે ભાઈ તમે પૂજા પાઠ છે ને એ કોરા કપડાથી કરો, ચોક્કસ. કોરા કપડાં પહેરીને, હા, હા. તો એનો લાભ તમને વધારે મળશે. તો એવા ઘણા બધા દાખલા છે. એટલે આ જે બી વિડીયો સાંભળે અને જેટલા બી લોકો 255 કે 60 જેટલા બી ફેમિલી આમાં બેસવાના હોય એ લોકોએ નવા કપડાં તો પહેરશે જ, પણ કોરા કપડાં પહેરે ને હવન વખતે, એનું મહત્વ મારી દ્રષ્ટિએ શાસ્ત્રોમાં કદાચ ઉલ્લેખ અમુક જગ્યાએ નથી ને અમુક જગ્યાએ છે. એટલે નવા જે શાસ્ત્રોમાં નવા પુસ્તકો લખાયા હોય એમાં લખવાનું કોઈ ભૂલી ગયું હોય એવું બને, પણ મારી જોડે કંઈક અમુક વસ્તુઓ પડી છે કે એમાં લખ્યું છે કે કોરા કપડાનું મહત્વ બહુ છે. એટલે જેટલા પવિત્ર રીતે, પવિત્ર ભાવનાથી જે કંઈ માગશે એ મળશે. કારણ કે હું છે ને વાસ્તુનો બી જાણકાર છું. એટલે આ જગ્યા છે ને એ વાસ્તુના વાઇબ્રેશનમાં 100% ફળીભૂત છે, એટલે પવિત્ર છે. એટલે માતાજીનો અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાસ થઈ ગયો છે. અને ખંભાળિયામાં જ્યારે બી પ્રગટ થયા તો હું એવું માનું છું કે 100 વર્ષ પહેલા થયા હશે. 733. હવે શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે આપણા ઋષિ મુનિઓનો કે 100 વર્ષ જૂની જગ્યા હોય ને તો એમાં ભગવાન સાક્ષાત આવી જાય છે. એટલે માતાજી અહીં આગળ સાક્ષાત વાસ કરે છે એવું આપણે માનીને ચાલવું પડે. અત્યારના પહેલાના બ્રાહ્મણો કાશી પંડિત કહેવાતા. દાખલા તરીકે હું કાશી પંડિત જ છું, કાશીમાં મેં અભ્યાસ કર્યો છે. પણ જેમ બ્રાહ્મણોને આમાં પહેલાં દક્ષિણા કોઈ આલતું નહોતું, એટલે છોકરાઓને શું કર્યું, કોકને ડૉક્ટર બનાવ્યો, કોકને એન્જિનિયર બનાવી દીધો, કોકને બેંકમાં કર્મકાંડમાં. બ્રાહ્મણના છોકરાઓને અત્યારે શરમ આવે છે, પણ વર્લ્ડ વાઇઝ કર્મકાંડની વેલ્યુ બહુ જ છે. કર્મકાંડ જે લોકો શીખે તો એમને એક તો ધર્મ સચવાઈ રહે છે, ઘર સચવાઈ રહે છે, કુટુંબ સચવાઈ રહે છે, અને કોઈ ન્યુસન્સ ફેમિલીમાં આવતા નથી. એટલે ખંભાળિયામાં આજે 700 વર્ષ જૂની આ જગ્યા છે. તો અહીં આગળ તો માતાજી સાક્ષાત કહેવાય. એટલે વાઇબ્રેશન જે કહેવાય ને, હું હમણાં રામ મંદિરમાં ગયો હતો અયોધ્યામાં. તો અયોધ્યામાં મને ઉપરથી કોઈએ કીધું કે તમે ત્યાં વાઇબ્રેશન ચેક કરો તો. એટલે મેં કીધું કે ભાઈ અહીં આગળ મૂર્તિમાં ભગવાન આવી ગયા છે, અને હજારો લોકો જ્યારે શ્રદ્ધાથી દર્શન કરતા હોય ને એ મૂર્તિ જાગૃત થઈ જાય. એવી રીતે આ ખંભાળિયામાંની આ જગામાં હું લગભગ 5મી કે 7મી વાર આવું છું. એટલે આ જગ્યા પવિત્ર છે તો કન્ફર્મ છે. પણ આ તમારી મુકેશભાઈની ને મુકેશભાઈની ટીમની જે મહેનત છે એટલે આટલું રળિયામણું જગ્યા બની ગઈ છે. ત્યાં બધા યજ્ઞશાળા અને બધું સરસ થઈ ગયું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને મારાથી જે બી શક્ય હશે હું તમારી સાથે ઊભો છું.
જય ખંભાલિયા. કલ્પના કરો, ભારતના તમામ રાષ્ટ્રપતિ ઓલમોસ્ટ અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી માંડીને આજ સુધીના વડાપ્રધાન બધાનું ફેસ રીડિંગ એમને કરેલું છે. અને આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એમને પ્રિડિક્શન પણ કરેલું છે. બહુ જ મોટું વ્યક્તિત્વ ખરેખર આપણા આંગણે પધારેલું છે. અને માતાની કૃપા આજ આપણે એમના દર્શન થાય છે અને ખંભેવાના દર્શન કરવા આવેલા છે અને પરિવાર સાથે જોડાયેલા છે. હું પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ. મારા અંગત સ્નેહી અંગત મિત્ર બની ગયા છે અને માની કૃપા છે. જય અંબા, જય ખંભલાઈ માં.